નમસ્કાર મિત્રો, આજે આપણે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને મૌર્ય સામ્રાજ્યના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નોની વિગતવાર સમજ મેળવવાના છીએ. આ પ્રશ્નો જીપીએસસી, યુપીએસસી, જીએસએસએસબી, તાલતી, જુનિયર ક્લાર્ક, પીએસઆઈ, એસએસસી અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 57. ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલો છે? જવાબ છે પાલી ભાષા. ત્રિપિટક બૌદ્ધ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેમાં બુદ્ધના ઉપદેશો, સંઘના નિયમો અને બૌદ્ધ તત્વજ્ઞાનનો સમાવેશ થાય છે. ત્રિપિટકના 3 ભાગ છે: વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ્મ પિટક. પ્રશ્ન 58. બુદ્ધને જ્ઞાન ક્યારે મળ્યું? જવાબ: વૈશાખી પૂર્ણિમા. બોધગયા ખાતે બોધિવૃક્ષની ધ્યાન કરતી વખતે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ દિવસ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. પ્રશ્ન 59. બુદ્ધના નિર્વાણને શું કહે છે? જવાબ: મહાપરિનિર્વાણ. કુશીનગર ખાતે બુદ્ધે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. પ્રશ્ન 60. બુદ્ધના સિદ્ધાંતો. બુદ્ધે દુઃખમાંથી મુક્તિ માટે અષ્ટાંગિક માર્ગ આપ્યો હતો. તેમણે ઈશ્વરની પરંપરાગત કલ્પનાને સ્વીકારી નહોતી. એટલે બંને વિધાન સાચા છે. પ્રશ્ન 61. જૈન ધર્મ અંગે ખોટું વિધાન. જવાબ: બૌદ્ધ ધર્મ કરતાં વધુ રાજાશ્રય મળ્યો હતો. હકીકતમાં અશોક જેવા રાજાઓએ બૌદ્ધ ધર્મને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. પ્રશ્ન 62. જૈન ધર્મ સંબંધિત સાચું વિધાન. 5. જૈન ઉપદેશોનું સંકલન પાટલીપુત્રમાં થયું હતું અને પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો હતો. આથી જવાબ છે માત્ર 1 અને 2. પ્રશ્ન 63. જૈન ધર્મની વિશેષતા. જવાબ: આત્માનું બધા જીવોમાં અસ્તિત્વ. જૈન ધર્મ દરેક જીવમાં આત્મા માને છે અને અહિંસાને સર્વોચ્ચ સ્થાન આપે છે. પ્રશ્ન 64. ગૌતમ બુદ્ધ વિશે ખોટું વિધાન. જવાબ: અવસાન કુંડગ્રામમાં થયું હતું. બુદ્ધનું અવસાન કુશીનગરમાં થયું હતું. પ્રશ્ન 65. મહાવીર સ્વામી સાથે બંધબેસતું નથી. જવાબ: કપિલવસ્તુ. કપિલવસ્તુ ગૌતમ બુદ્ધ સાથે સંબંધિત છે, જ્યારે મહાવીર સ્વામીનો સંબંધ કુંડગ્રામ સાથે છે. પ્રશ્ન 66. મૌર્ય સામ્રાજ્ય સ્થાપના. ધનાનંદ લોકપ્રિય રાજા નહોતો, તે અલોકપ્રિય હતો. આથી જવાબ: ધનાનંદ લોકપ્રિય રાજા હતો. ખોટું છે. પ્રશ્ન 67. મહત્વપૂર્ણ ગ્રંથો. અર્થશાસ્ત્ર, કૌટિલ્ય, ઇન્ડિકા મેગેસ્થનીઝ 1. દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ગ્રંથો. મુદ્રા રાક્ષસ, વિશાખાદત્ત. આ બધા મૌર્ય ઇતિહાસ માટે મહત્વપૂર્ણ સ્ત્રોતો છે. પ્રશ્ન 68. ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્તે નંદવંશનો અંત લાવી મૌર્ય સામ્રાજ્ય સ્થાપ્યું હતું. મેગેસ્થનીઝ પણ તેના દરબારમાં આવ્યો હતો. એટલે બંને વિધાન સાચા છે. પ્રશ્ન 69. મૌર્ય શાસકોનો ક્રમ. ચંદ્રગુપ્ત ગિવ્સ બિંદુસાર ગિવ્સ અશોક ગિવ્સ દશરથ. પ્રશ્ન 70. સાચું વિધાન. ક્રાઇમ. બિંદુસાર આજીવક સંપ્રદાયના અનુયાયી હતા. અશોક ઉજ્જૈનના રાજ્યપાલ હતા. બૃહદ્રથ છેલ્લો મૌર્ય શાસક હતો. આથી જવાબ ઉપરોક્ત તમામ. પ્રશ્ન 71. અશોકના શિલાલેખ મુખ્યત્વે બ્રાહ્મી લિપિમાં લખાયેલા હતા. પ્રશ્ન 72. કલિંગ યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને ધર્મ વિજયનો માર્ગ અપનાવ્યો. પ્રશ્ન 73. મેગેસ્થનીઝ કોણ હતો? તે એક ગ્રીક રાજદૂત હતો અને તેણે ઇન્ડિકા ગ્રંથ લખ્યો. પ્રશ્ન 74. અર્થશાસ્ત્રના લેખક. જવાબ: કૌટિલ્ય ચાણક્ય. પ્રશ્ન 75. મૌર્ય સામ્રાજ્યની રાજધાની. જવાબ: પાટલીપુત્ર. પ્રશ્ન 76. ધર્મચક્ર પ્રવર્તન. સારનાથ ખાતે બુદ્ધે આપેલો પ્રથમ ઉપદેશ. પ્રશ્ન 77. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. પ્રશ્ન 78. ગૌતમ બુદ્ધનો જન્મ. જવાબ: લુંબિની આજના નેપાળમાં. પ્રશ્ન 79. અહિંસા. અર્થ: હિંસા ન કરવી. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત. પ્રશ્ન 80. બૌદ્ધ ધર્મના સ્થાપક. જવાબ: ગૌતમ બુદ્ધ. પ્રશ્ન 81. ત્રિરત્ન. જવાબ: જૈન ધર્મ. ત્રિરત્ન એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. બૌદ્ધ ધર્મની વાત કરીએ. બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ ત્રિપિટક છે અને તે પાલી ભાષામાં લખાયેલો છે. ત્રિપિટકમાં ભગવાન બુદ્ધના ઉપદેશો, સંઘના નિયમો અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. હવે બુદ્ધના જીવન સાથે જોડાયેલા 4 મહત્વપૂર્ણ સ્થળો યાદ રાખો. લુંબિની જન્મસ્થળ. બોધગયા જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ. સારનાથ પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ધર્મચક્ર પ્રવર્તન પરી. કુશીનગર મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે બુદ્ધને જ્ઞાન ક્યાં મળ્યું? જવાબ: બોધગયા. અને પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? જવાબ: સારનાથ. હવે જૈન ધર્મ વિશે જાણીએ. જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી હતા. તેમનો જન્મ કુંડગામ ખાતે થયો હતો. જૈન ધર્મનો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત છે અહિંસા. અહિંસાનો અર્થ થાય છે કોઈ પણ જીવને હાનિ ન પહોંચાડવી. જૈન ધર્મમાં ત્રિરત્નનું વિશેષ મહત્વ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આ 3 બાબતો મોક્ષનો માર્ગ બતાવે છે.
હવે મૌર્ય સામ્રાજ્ય તરફ આગળ વધીએ. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય. તેમણે નંદવંશના અંતિમ શાસક ધનાનંદને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. મૌર્ય સામ્રાજ્યની રાજધાની હતી પાટલીપુત્ર. ચંદ્રગુપ્તના સમયમાં ગ્રીક રાજદૂત મેગેસ્થનીઝ ભારત આવ્યો હતો. મેગેસ્થનીઝે લખેલો ગ્રંથ ઇન્ડિકા આજે પણ ઇતિહાસનો મહત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. અર્થશાસ્ત્ર વિશે ખાસ યાદ રાખો. અર્થશાસ્ત્રના લેખક હતા કૌટિલ્ય ચાણક્ય. આ ગ્રંથમાં રાજ્ય વ્યવસ્થા, રાજકારણ, અર્થતંત્ર અને શાસન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સમ્રાટ અશોક વિશે મહત્વપૂર્ણ માહિતી. કલિંગ યુદ્ધ પછી અશોક ખૂબ જ વ્યથિત થયા હતા. આ યુદ્ધમાં થયેલા વિનાશને જોઈને તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. અશોકના શિલાલેખો મુખ્યત્વે બ્રાહ્મી લિપિમાં લખાયેલા હતા. અશોકે ધર્મ, અહિંસા અને માનવતાનો સંદેશ સમગ્ર દેશમાં ફેલાવ્યો. ઝડપી રિવિઝન, ક્વિક રિવિઝન. ત્રિપિટક gives પાલી ભાષા. બુદ્ધ gives લુમ્બિની, બોધગયા, સારનાથ, કુશીનગર, પીરેસન. મહાવીર સ્વામી gives 24માં તીર્થંકર. અહિંસા gives જૈન ધર્મનો મુખ્ય આધાર. ચંદ્રગુપ્ત મૌર્ય gives મૌર્ય સામ્રાજ્યના સ્થાપક. પાટલીપુત્ર gives મૌર્ય રાજધાની. અશોક gives કલિંગ યુદ્ધ પછી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. અશોકના શિલાલેખ gives બ્રાહ્મી લિપિ. અર્થશાસ્ત્ર gives કૌટિલ્ય. ઇન્ડિકા gives મેગેસ્થનીઝ. ધર્મચક્ર પ્રવર્તન gives સારનાથ ખાતે પ્રથમ ઉપદેશ. મહાપરિનિર્વાણ gives કુશીનગર. મિત્રો, આ બધા મુદ્દાઓ જીપીએસસી, યુપીએસસી, જીએસએસએસબી, ટાલટી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, પીએસઆઈ, એએસઆઈ કોન્સ્ટેબલ, એસએસસી રેલવે, બેન્કિંગ, ટીઈટી, ટીએટી, એચટીએટી અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નિયમિત રિવિઝન કરો, એમસીક્યુ પ્રેક્ટિસ કરો અને સફળતા તરફ આગળ વધો. જય હિન્દ. પીડી રાઇટ કનેક્ટ અફેર્સ HUB